લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફતેપુરામાં ગલાલપુરા પ્રાથમિક શાળા સામે ગ્રામજનોનો મોરચો. દાહોદના ફતેપુરાના ગલાલપુર પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય ઠપ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શિક્ષકોની બેદરકારીને સમયસર ન આવવાની ટેવને કારણે બાળકોનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ શિક્ષણ વિભાગ સામે મોરચો માંડ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકામાં આવેલી ગલાલપુરા પ્રાથમિક શાળા હાલ વિવાદના વંટોળમાં સંપડાઈ છે. સ્થાનિકો અને વાલીઓનો સીધો આક્ષેપ છે કે શાળામાં બાળકોનું શિક્ષણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. એટલું જ નહીં, શાળાના કેટલાક શિક્ષકો નિયમિત કે સમયસર આવવાની તસ્દી પણ લેતા નથી. આ અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આખરે ગ્રામજનોએ ગુસ્સો ફાટી નીકળ્યો છે અને હવે વાલીઓ અને ગ્રામજનો એકઠા થઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લિખિતમાં રજૂઆત કરી શાળાના સમગ્ર સ્ટાફની ત્વરિત બદલી કરવાની કડક માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ગ્રામજનોના ગંભીર આક્ષેપો બાદ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું શિક્ષણ વિભાગ જાગશે ખરું? શું ગલાલપુર શાળાના નિર્દોષ બાળકોને તેમનો હક અને યોગ્ય શિક્ષણ મળશે? હાલ તો સમગ્ર વિસ્તારની નજર શિક્ષણ વિભાગની આકરા પગલાં પર ટકેલી છે. બ્યુરો ચીફ યાસિર ગુડાલા, દાહોદ. સ્કૂલમાં એ પ્રોબ્લેમ છે કે નજીકના બાળકો બહાર ભણવા જાય છે. અમારી સ્કૂલમાં શિક્ષણ નબળું છે. શિક્ષણ આવે છે પણ જતા રહે છે. અડધી સ્કૂલ બી જતા રહે છે. શિક્ષણ શિક્ષકો 3 આવે છે સાહેબ. એમાં 3 વિષય કોઈ આગળ અમારું ગામ નથી. વિદ્યાર્થીઓને છોકરાઓને લખતા કે વાંચતા આવડતું નથી. અમે કાલે 24 તારીખે આખું ગામ ભેગું થયું હતું. એ શિક્ષક એમ કે મારી ફરજમાં આટલું બધું કામ આચાર્યનું કામ હું સંભાળું છું તો મારામાં આટલું શિક્ષણ આપવા મને લાયક નથી. એવી રીતે કાલે કીધું. એક શિક્ષક દારૂ પીને આવે છે. નાનાભાઈ કાળુભાઈ કઈ પારગી કરીને ડુંગર નાખે નવા ઉમેદવાર મહેકમ માટે એ શિક્ષકની મંજૂરી મંગાડી નવા શિક્ષકને હાજર કરી અને પાછી મહેકમ ઓછું કરાવી દીધું આ શિક્ષકે. એટલે અમારા ગામમાં સ્ટાફ બદલાઈ જવો જોઈએ. મારું વાદી જસવંતભાઈ મગનભાઈ ગલાલ. મારું નામ છે પારગી પૂજાભાઈ ગલ્લાભાઈ, ગામ વડવાસ, ગલાલપુરા ફળિયું. અમારા ગલાલપુરા ફળિયામાં વર્ગ ઉપર 3 શિક્ષકો છે. વ્યવસ્થિત શિક્ષણ નથી આપતા. એના કારણે અમારા ગામના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જાય છે ફતેપુરા. બરાબર છે. તો અમારા આ શિક્ષકોને રાખીને મતલબ પગાર સરકાર આલે છે, છતાં બી વ્યવસ્થિત ભણાવતા નથી. તે વ્યવસ્થિત ભણાવો તો અમે એને કહીએ કે એ લોકો કહે છે કે અમારે કેમ ખોટી કરવા? હમણાં બી હાલમાં તમે 6000માં છો ને હમણાં બેન બાજી કે અમને કેમ તમે ખોટી હેરાન કરો છો? અરે તમને હેરાન કરીએ, તમારા પગ ઉપર તમે કમ્પ્લેટ છો. શિક્ષક તરીકે તમે શિક્ષણ કમ્પ્લેટ છો. તમને કોણ હેરાન કરે છે? કમ્પ્લેટ ભરાવો, અનિયમિત ભરાવો. તે દિવસે તો અનિયમિત પેલા ધનાભાઈ આવ્યા તો બહાર બેહી રહ્યા. બરાબર છે. તો તે દિવસે એ ચાવી આલી હોત તો એ ધનાભાઈ આ સ્કૂલ ટાઈમે ખોલી દેતા કે ખોલતા. એવું કોઈ ટાઈમની કિંમત નથી આને. હમણાં બે આપણે આચાર્ય સાહેબ નથી હાલમાં આચાર્ય કંઈક મિટિંગ એમ કરી જાય. બરાબર છે. મિટિંગમાં 4 ને 15 મિટિંગમાં નીકળી જાય. 4 ને 15 મિટિંગ છે કે નહીં આપણે ધ્યાન કરો. બરાબર છે. એટલે પૂરેપૂરું અમને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરે. અમે સરકારશ્રીને એટલી અપીલ કરીએ છીએ. પારગી પૂજાભાઈ ગલાભાઈ. મારું નામ વનરાજ છે, પારગી. અમે અહીંયા ગલાલપુરા શાળા પર વર્ગ પર અમે આવ્યા હતા. અહીંયા બાળકોનું શિક્ષણ એકદમ નબળું થઈ રહ્યું છે. અહીંયા અમે છોકરાઓની તપાસ કરી, છોકરાઓને પૂછ્યું, સવાલ કર્યા. ત્યારે ના તો ABCD આવડી, ના તો પૂરા એકડા આવડ્યા, ના તો કક્કો આવડ્યો. 5મા ધોરણ સુધી બાળકો ભણી રહ્યા છે. એમને એકલવ્ય એક્ઝામ આવે છે. એમને કોઈ પરિપક્વતા ના મળે. કરવું તો કરવું શું? આ શિક્ષણનું કેમ આટલું બધું નબળું થઈ રહ્યું છે? દાહોદ જિલ્લો આમ એકદમ પછાત જઈ રહ્યો છે શિક્ષણ મારફત. છતાં બી કોઈ ધ્યાન નથી આપતું, કોઈ તપાસ નથી કરતો. ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે. અને શિક્ષણ ખાતે અમારે ગલાલપુરા વર્ગ એકદમ પાછળ થઈ રહ્યો છે. સંખ્યા બી ઓછી થતી જાય છે. બાળકો વંચિત થઈને ફતેપુરા પ્રાઇવેટ સ્કૂલોમાં જવા જઈ રહ્યા છે. કેમ આવું કારણ કઈ રીતે થઈ રહ્યું છે? એટલા માટે અમારા સ્ટાફ બદલાવો જોઈએ. 2 શિક્ષક કાયમી નોકરી કરતા હોય છે 20 વર્ષથી, અને પાછળ જે નવા શિક્ષકો ઉમેરાય છે એ આવે છે, જતા રહે છે. એમની બદલી થાય છે તો જે મેન શિક્ષક 2 રહે છે એમની કેમ બદલી નથી થતી? એના કારણે આ સ્કૂલને કેમ આવું ઝેલવું પડે છે? એટલા માટે અમારો અપીલ છે તમને કે સરકારશ્રીને અપીલ છે કે અમારે શાળા પર ધ્યાન આપે, જરાક ધ્યાન દોય અને શિક્ષણ માટે કંઈક નવા પગલાં લે. મારું નામ પારગી વનરાજ. અમારે વડવાસ ગલાલપુરા સાહેબ એમાં વર્ગ ચાલે છે 2. બરોબર. એમાં ધોરણ 1 થી 5 શાળા ચાલે અને વાટિકા સુધી 6 શિક્ષકો 3 છે. આ 3 શિક્ષકો, એમાં એક શિક્ષક દારૂવાળો છે
અને બીજા 2 શિક્ષકો 20 વર્ષથી અહીંયા નોકરી કરે પણ કોઈ શિક્ષણ સારી રીતે આપતા નથી અને અનિયમિત શાળામાં આવે છે. કાલે 24 તારીખે આખા ગામના વ્યક્તિઓ અમે બધા ભેગા થયા તો મહેશ સાહેબ અને મહેશ સાહેબ વાળી 7:23 સ્કૂલ પર આવ્યા. મેં પૂછ્યું, સાહેબ તમને કેટલા વાગે શાળાનો નિયમ છે? 7 થી 12 વાગ્યા. તો તમે આટલા લેટ કરી જાય? કામ દર્શાવ્યું એમને. ધના સાહેબ અહીંયા આવીને ઊભેલા હતા, ખાલી આ ઓટલી પર દિવાલ પર બેઠેલા હતા. મેં આખું ગામ કાલે એમને પૂછ્યું. એ પછી મને શાળાનો ટાઈમ નથી મળતો, વાંચીનું કામ કરું છું, આ ચૂકું એમ કરીને રખડ્યા કરે. ગામમાં હમણાં હાલમાં એ મિટિંગનું બાનું કરીને જતા રહે. અને એસએમસીના સભ્યોને મિટિંગ રાખવામાં આવતી નથી. એવો નિયમ છે કે એસએમસીના સભ્યો મિટિંગ રાખે તો જ આગળ એસએમસીની ગ્રાન્ટ આવે તો ફાળવી શકે. એસએમસીના સભ્યની કોરા ચેકો ઉપર સહીઓ કરાવે છે. તો એમાં અધ્યક્ષ તરીકે મચ્છાર શાંતાબેન પ્રતાપભાઈ છે, એમને કોરા ચેકો ઉપર સહીઓ કરાવેલી. એ અમારી જોડે વેડિયા પણ છે. નારિયાબેન એમને પૂછવું હોય તો પૂછી લો. એટલે સરકારને તાત્કાલિક ધોરણે પગલાં કાર્યવાહી કરે એવી અમારે એવી માંગ છે કે અમે અહીં સરકારમાં આપણે સ્કૂલમાં વિઝિટ કરવા આવ્યા તો એકડા પૂછવાથી એકડા ના આવડે બાળકોને, કક્કો પૂછવાથી કક્કો ના આવડ્યો, બારકસડી પૂછવાથી બારકસડી ના આવડી. તો આ શિક્ષકોને આ ભણાવવામાં કઈ રીતના ભણાવે છે એનું કંઈ સમજણ પડતી નથી. તો અમારે સ્ટાફ બદલવો છે. આ સ્ટાફ અમને બદલી આપો. એ ગમે ત્યાં મૂકો, અમારે બીજો નવો સ્ટાફ આણી આપો. આટલી સરકારશ્રીને અપીલ છે અમારે. 20 વર્ષથી સર આ 2 શિક્ષકો નોકરી કરે છે. એટલે એક શિક્ષક હમણાં આવ્યો હાલમાં, તો એને બદલી કરીને મેકઅપ ઘટાડીને એને કાઢી દે અને પછી આ લોકો નોકરી 20 વર્ષથી કરે છે તો એમને બદલી કરી આ લોકોને. પારગી પૂજાભાઈ ગલાભાઈ.